श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ આ સાધુ સમાજના નવનિર્મિત હનુમંત વિદ્યાર્થી ભવનમાં શ્રી હનુમાનજી મહારાજનું જ્ઞાન ગુણ સાગર હનુમાનજીનું સ્વરૂપ વિરાજિત થયું. આચાર્ય અને એમની વિપ્ર મંડળી દ્વારા વેદ મંત્રોથી એમાં પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ થયો. એ હનુમાનજીના સ્વરૂપને પ્રણામ કરું છું. આ વિદ્યાર્થી ભવન ઊભું કરવા માટે અને આ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં સુધીમાં સતત પાયામાંથી કામ કરનારા અમારા સાધુ સમાજના એક આગેવાન, આપણા સૌના પૂજની હરુભાઈ, આપની પૂરી ટીમ, આપના ટ્રસ્ટના બધા સદસ્યો અને આપની સાથે જોડાયેલા સૌ ભાઈ બહેનોને હું પ્રણામ કરું છું, સાધુવાદ આપું છું. હમણાં જેમણે સેવા કરી એમનું સન્માન આપણે કર્યું અને આ દિવ્ય પ્રસંગે આટલા સંતો અહીંયા ઉપસ્થિત છે. કોનું નામ લઉં? પરંતુ આટલા પૂજ્ય ચરણો, સનાતન ધર્મની વિધવિધ પીઠ ઉપર બેઠેલા આ બધા જ મહાપુરુષો અહીંયા વિરાજે છે. એ બધાના ચરણમાં મારા પ્રણામ. આપણા ભાવનગરથી જ આપણી આદરણીય બેન નિમુબેન, જે કેન્દ્રમાં અત્યારે આપણું પ્રતિનિધિત્વ કરે છે મંત્રી તરીકે, બેન, આપણે ભાવનગરની, રાજ્યની અને રાષ્ટ્રની સેવાનું ખૂબ બળ મળે એવી હનુમાનજીને પ્રાર્થના કરું છું. નગરના મેયરશ્રી, આપણા ધારાસભ્ય અને જીતુભાઈ અને અન્ય વિવિધ ક્ષેત્રના સૌ વડીલો, આગેવાનો, મારા સાધુ સમાજના ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. લગભગ જ્યાં સુધી મારી સ્મૃતિ બરાબર હોય ત્યાં સુધી પણ સ્વપ્નમાં કોઈનું ખરાબ કર્યું નથી. જીવ છું, કમજોરી આવે, ક્યાંક આપણાથી ભૂલ થાય, કદાચ એ મારા સ્મરણમાં ન હોય, પણ જેટલું સ્મરણમાં છે એટલે હું વિચાર કરતો હતો કે મને આટલી વખત ઊભો કર્યો ને બેસાડ્યો, ઊભો કર્યો ને બેસાડ્યો, આ મારા કયા અપરાધોનું ફળ હશે એના ઉપર વિચાર કરતો હતો. આ તો રમૂજ કરું છું સાહેબ. પણ પછી હું સ્વગત મને પૂછતો હતો કે મોરારી બાપુ શાંતિ રાખો, ભૂતકાળ યાદ કરો, કરેલા કર્મના બદલા દેવા જ પડે છે. કારણ કે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક હતો ત્યારે મેં ઘણા છોકરાઓને ઊભા કર્યા, બેસાડ્યા, ઊભા કર્યા, એનું આ ફળ છે. પણ મને આનંદ થયો કે કોઈ સાધુને ઊભા કરે એ બહુ જ જરૂરી છે. આજે આપણે બધા જ મઠ અને મંદિરોમાં બેઠા છીએ, એ ખાલી બેસવા માટે નથી બેઠા, આપણે જાતે ઊભા થઈને આખા સમાજને ઊભો કરવા માટે બેઠા છીએ. અને રાણા સાહેબ, આપ બેઠા છો, રાજભાઈ, તો મને આનંદ થયો. અને બાપુ, આપ માફી માંગતા હતા કે આપની વાત ન માની, પણ બાપુ આપ તો અમારા વડીલ છો, હું સાધુ સમાજનો બાળક છું, આપનો મારા ઉપર હક છે. હા, અને કદાચ થોડીક નારાજગી વ્યક્ત કરી હોય તો આપ જેવા વડીલની પાસે બાળક તરીકે નારાજગી વ્યક્ત કરી છે. કુપુત્રો જાય તો કચિદપી કુમાતા ન ભવતી પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરળા પરમ તેષામ મધ્યે વિરળ તરલોહમ તવ સુત મદીયો યમ ત્યાગ સમુચિત મિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, એવું જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે. એટલે આપે મનમાં જરાય નહીં રાખવાનું. અને આ સમય મને પણ અનુકૂળ થઈ ગયો અને હું આવી શક્યો, એનો મને
ખૂબ જ આનંદ છે. હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે નિહલબેને, અમારો એક ફકીર સુભાષભાઈ સામે બેઠા છે, નિહલબેનનો મારા તરફ એને માં કહું, દીકરી કહું કે બેન કહું, કાંઈ નક્કી નથી. એવી આ મારી બેન, મારી દીકરી કે ગઢવી છે એટલે જગદંબા, એ બધે રીતે માં કહું. એમણે મારા તરફનો અહોભાવ, એનું વાત્સલ્ય, એની લાગણી છે. આપણા દેશમાં આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્રભાઈ મોદી, એમણે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને એનું બહુ જ સારું પરિણામ આખા દેશમાં આવ્યું. સ્વચ્છતા અભિયાન મોટે ભાગે મોટી માત્રામાં સફળ રહ્યું. હું યાત્રામાં હોઉં, ગામડે ગામડે નીકળું ત્યારે લગભગ મેં ક્યાંક જ જોયું છે કે કોઈના આંગણામાં શૌચાલય ન હોય. આટલી બધી સફળતા આપણે ત્યાં આપણા વડાપ્રધાનના બોલ ઉપર, એના અભિયાનની હાકલ ઉપર આપણે એમાં સફળતા મેળવી છે. એના આપણે સાક્ષી છીએ. હવે એક બીજું અભિયાન શરૂ કરવાની જરૂર છે. હનુમાનજીની સ્થાપના છે ત્યાં, અને એ અભિયાનનું નામ છે પવિત્રતાનું અભિયાન. સ્વચ્છતા આવી, પાવિત્ર આવવું જોઈએ. મોરારી બાપુમાંથી, પરિવારમાંથી, પાડોશમાં, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં અને ભારત જેવા મહાન રાષ્ટ્ર દ્વારા આખા વિશ્વમાં પવિત્રતાની સ્થાપન થવી જોઈએ. એ અભિયાન આપણે ચલાવવાનું બાકી છે. હનુમાનજીને તો અહીંયા તો રૂબાપુને હું કહી દઉં છું વિનયપૂર્વક કે અહીંયા બહુ તેલ ચડાવતા નહીં, અહીંયા બહુ અડદના દાણા ચડાવતા નહીં. હવે સિંદૂર ચડાવવાની જરૂર નથી, ઓપરેશન સિંદૂર થઈ ચૂક્યું છે. એટલે હનુમાનજીને અસ્વચ્છ ન કરશું. એનું જે પાવિત્ર્ય છે એને અખંડ રાખજો. અને ગઈકાલની કે રાજસ્થાનની સભામાં તો આપણા વડાપ્રધાન એમ બોલ્યા, આજે છાપામાં જે રિપોર્ટ છે એના આધારે, કે મારા શરીરમાં હવે લોહી નથી ફરતું, સિંદૂર ફરે છે. એ સિંદૂર ફરે છે કયા અર્થમાં વડાપ્રધાન બોલ્યા એ તો એ જાણે, પણ એ સિંદૂર હનુમાનજીની વીરતાનું સિંદૂર ફરે છે. એ સિંદૂર પાકિસ્તાનમાં રહેલી માં હિંગળાજ, એને જે સિંદૂર ચડે છે એ સિંદૂર ફરે છે. અને એ સિંદૂર મારા દેશની કેટલી બેન બેટીઓના સિંદૂર ભૂષાણા. એ સિંદૂરનો એક વેદના, એક એવું એમણે કહ્યું કે મારા શરીરમાં સિંદૂર ફરે. તો રૂબાપુ, કોઈ સિંદૂર ન ચડાવે, સિંદૂર સફળ થઈ ગયું. અને એમ કહે છે આ વડીલો કે ચાલુ છે. તો આ મૂર્તિને સ્વચ્છ રાખજો. પવિત્ર તો છે જ. હનુમાન જેવું પવિત્ર કોણ? આ પવિત્ર શબ્દ હું એટલા માટે લઉં છું કે હનુમાનજીમાં 4 પ્રકારના પાવિત્ર્ય છે. ભાગ્યે જ કોઈનામાં હોય. 4 પાવિત્ર્ય હનુમાનજીમાં ચરિતાર્થ થાય છે. આપણે ત્યાં 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4યનું પાવિત્ર્ય જરૂરી છે. બોલી તો નાખું હું એ ચતુર્પદાર્થ, 4 ફલ. હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો જો આ 1 ફલ 4, પણ એની પવિત્રતાનું શું? હનુમાનજીને જ્યારે વિરાજમાન કર્યા છે, ભાવનગરના આંગણે વિરાજમાન કર્યા છે, જ્યાં આપણી ખોડિયારમાં બિરાજે છે, જ્યાં તખ્તેશ્વર મહારાજ મહાદેવ બિરાજે છે, અને સાધુ ચરિત આપણો રાજવી અત્યારે હાજર નથી, કૃષ્ણકુમાર સિંહજીની આ ભૂમિ છે. એવી ભૂમિમાં સાધુ સમાજના સ્થાનમાં જ્યારે હનુમાનજી વિરાજમાન થઈ છે, ત્યારે હું ને તમે આપણાથી શરૂ કરીને પાવિત્ર્ય એનો સંકલ્પ કરીએ. પહેલું ધર્મ. ધર્મ છે, બધા ધર્મની દુહાઈ લે છે, જય જયકાર કરે, કરવો જોઈએ. સૌને પોતપોતાનો, નરસિંહ મહેતા આપણને શીખવી ગયા, આપણે આપણો ધર્મ સંભાળવો. બધાએ પોતપોતાના ધર્મને સંભાળવું. પણ ધર્મને પણ પાવિત્ર્યની જરૂર છે. ધર્મ પાવિત્ર્ય ઝંખવાનું છે. એટલે સનાતન ધર્મને કોઈ પણ રીતે પહેલું કરવા માટે ધર્મ પાવિત્ર્ય ચૂકેલા લોકો કંઈક ને કંઈક ચાળો કર્યા જ કરે છે, કે સનાતન ધર્મમાં કંઈક ને કંઈક પેલું થયા કરે છે. એમાં આપણે જાગૃત રહેવું પડશે. ધર્મ પાવિત્ર્ય. ધર્મમાંથી દંભ જાય,
ધર્મમાંથી કટ્ટરતા જાય, ધર્મમાંથી શુદ્ધ ધર્મને તો આ કંઈ લાગુ પડતું નથી. પણ જ્યારે સમાજમાં આવું દેખાય છે ત્યારે આ બધા દૂરી તો હટે અને હનુમાનજીની સાક્ષી આપણે ધર્મ પાવિત્ર્યની સ્થાપના કરીએ. ધર્મની પવિત્રતા. બીજું અર્થ પાવિત્ર્ય. આજે કેટલું અર્થ પવિત્રતા? કોની પાસે પવિત્ર પૈસો છે? બધા જાણે છે. 1 લાખ રૂપિયાનું કોઈ દાન કરે તો એમાં 10,000 તો કંઈક આડાવડું હોય જ, જે હોય તે. પણ અર્થ પાવિત્ર્યની જરૂર. આખી સોનાની લંકામાં હનુમાનજી ફરે પણ એને ક્યાંય સોના ન દેખાયું. એની આંખમાં, હનુમાન ચાલીસામાં આપણે પાઠ કરીએ છીએ, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. મુદ્રિકા, સ્વર્ણિમ મુદ્રિકા, મણિ મુદ્રિકા એણે મુખમાં રાખી હતી. એ તો એણે મુખમાં રાખી કે રામનું કામ કરવું હોય તો બહુ બોલાય નહીં. મોઢામાં કાંઈક હોય તો બોલ ન થાય. બોલવાથી અતિ ઉર્જા ઘટે છે. આયુર્વેદ એમ કહે છે કે વાકપાત એ શુક્રપાત કરતાં પણ ભયંકર છે. એટલે અતિશય બોલવો શરીરને કૃશ કરે. તો મોઢામાં મુદ્રિકા, પણ આખી સોનાની લંકામાં. હું અહીંયા આવ્યો ત્યારે કોઈ હનુમાન ચાલીસાની પંક્તિ બોલતું હતું, મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહ તહ અગણિત જોત. તો સોનામાં ફર્યા પણ એની આંખમાં સોનું નહોતું, એની આંખમાં રામ નામની મુદ્રિકા હતી. મુદ્રિકા, મણિ મુદ્રિકા હતી. એ એનું અર્થ પાવિત્ર્ય હતું. અર્થની પવિત્રતા. નખ શીખ શ્રી હનુમાનજી. આપણે હનુમાનજીને ચાંદીનો, અરુબાપુના બેને અને એમણે ચાંદીનો મુકુટ ધરાવ્યો, કાલે કોઈક સોનાનોય ધરાવશે. એ બધું થવું જોઈએ, આપણી શ્રદ્ધા છે. પણ હનુમાનજીની જે અર્થ પવિત્રતા છે એને તમે 1 રૂપિયો ન ધરો તોય ચાલે, એને તમે કોઈ બીજું કંઈ ન ચડાવો તો ચાલે. એની સામે અર્થની પવિત્રતાનો આપણે સંકલ્પ કરીએ. તો હનુમાનજીમાં નખશીખ એક રામાયણના ગાયક તરીકે મારી જવાબદારી સાથે કહું, અર્થનું પાવિત્ર્ય છે, ધર્મનું પાવિત્ર્ય છે. ત્રીજું કામ પાવિત્ર્ય. વાલ્મીકી રામાયણ આપ લો તો હનુમાનજી જ્યારે રાવણના મહેલમાં ફરે છે ત્યાંનું જે વાતાવરણ વાલ્મીકીજીએ કર્યું છે, અપ્સરાઓ, સુંદરીઓ, આ તે જે રીતે બધા પડ્યા છે, એમાં કોઈ પણનું મન વિચલિત થયા વગર ન રહે. છતાં મારા બજરંગ બલીનું કામ પાવિત્ર્ય તમે જુઓ. નખશીખ એમનેમ પેલી લંકામાં આગ લાગીને એમાંથી તો નીકળી ગયા. એ તો થઈ જ શકે, એમાં કોઈ એ સિદ્ધિ છે. પણ મને તો એમ લાગે કામાગ્નિમાંથી નીકળી ગયો આ માણસ. ચારેય બાજુ ખૂણે ખૂણે કામનો અગ્નિ, અર્થનો, સમૃદ્ધિનો અગ્નિ. અને રાવણ જે ધર્મમાં માનતો હતો, ધર્મનું આચરણ નહોતો કરતો, પણ ધર્મમાં એ ધર્મનું પાવિત્ર્ય પણ જ્યાં ખંડિત થયેલું, ત્યાં હનુમાનજીના 3 પ્રકારનું પવિત્રતા રામાયણમાં અને ચોથું મોક્ષ પાવિત્ર્ય. હરિના જન. મોક્ષ પાવિત્ર્ય એટલે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. શ્રી હનુમાનજીને ભગવાન રામે એમ કહ્યું કે તમે સદેહ બધાને લઈને સ્વધામ જાઓ છો, સરજુ દ્વારા, સરયુમાં પ્રવેશ કરીને. મને હરીન્દ્રભાઈ દવેએ સુભાષભાઈ એમ પૂછ્યું કે રામનો સરજુ પ્રવેશ એ આત્મહત્યા નથી? હરકિશન મહેતા બેઠા હતા, સુરેશ દલાલ હતા, વિનુ મહેતા હતા, અને સ્વાભાવિક એમણે મને આ પ્રશ્ન પૂછ્યો. એટલે મેં કહ્યું કે હરીન્દ્રભાઈ, આની ચર્ચા આપણે પછી કરીએ તો ક્યારેક સમય આવે ત્યારે આપણી ચર્ચા. પછી તો એ વિદાય થઈ ગયા એટલે એ ચર્ચાને કોઈ સ્થાન ન રહ્યું. પણ આખી અયોધ્યાને લઈને એક સત્વ તત્વ, એક પરમ સત્વ કોઈને છોડે નહીં. એ રજથી લઈને સૂર્યવંશ સુધી દિવ્યતા આપી અને એ જળમાં પ્રવેશ કરે. ત્યારે હનુમાનજીએ એમ કહ્યું કે હું અહીં આવું પછી હું અહીંયા શું કરું? હું તો આપ છો તો છું, અહીંયા શું કરું? ત્યારે કહ્યું નહીં, તારે ધરતી ઉપર રહેવાનું. અને હનુમાનજી રહ્યા. પણ હનુમાનજીએ એક શરત કરી કે હું પૃથ્વી પર રહું ત્યાં સુધી, જ્યાં સુધી. આ બંનેનો પ્રસંગ, આ હકીકત શાસ્ત્રીય હકીકત
જ્યાં સુધી આ ધરતી ઉપર રામની કથા ચાલુ રહેશે ત્યાં સુધી હું ધરતી ઉપર રહીશ. અને રામની કથા જ્યારે બંધ થઈ જશે તે દિવસે હું આ ધરતી છોડી દઈશ. મને ઘણા પત્રકારો પૂછે કે તમે ક્યાં શું કામ કથા કરો છો? ત્યારે એનું એક કારણ હું આ આપું કે મારો હનુમાન ધર્મ છોડીને ધરતી છોડીને જતો ન રહે એટલે માટે હું કથા કરું છું. એને જવા નથી દેવો. હનુમાનજીના પાવિત્રની મારા દેશને, વિશ્વને, પૃથ્વીને બહુ જ જરૂરી છે. અને તેથી એ હનુમાનજી ધરતી ઉપર રોકાયા. જ્યાં હનુમાનજી છેલ્લો સમય ગાળે છે ઉત્તરાખંડમાં હનુમાન પૂંછ એક સ્થાન છે, મહાભારતમાં જેનું વર્ણન છે. હનુમાનજી પૂંછ લંબાવીને ત્યાં સૂતા છે. ગંધર્વો એને રામકથા સંભળાવવા આવે છે. અને સ્વર્ગની અપ્સરાઓ ગંધર્વો ગાય એની સાથે કથક નૃત્ય કરે છે. અને ગંધર્વનો શિરોમણી હોય એ કથક એટલે કે કથા કહેનારો બને છે. એવી કથા સંભળાવે છે. અમે મનોરથ કરેલો કે અમારે એક વખત ત્યાં કથા કરવી છે જ્યાં હનુમાનજીને ગંધર્વો, પણ એ બહુ વિકટ સ્થાન છે. હમણાં નંદપ્રયાગમાં ઉત્તરાખંડના આદરણીય મુખ્યમંત્રી ધામી સાહેબ પધાર્યા. એણે સામેથી મને કીધું કે બાપુ આદિ કૈલાસમાં કથા કરો, બધી વ્યવસ્થા અમે કરી દઈએ. મેં કીધું કરો, મારે તો હનુમાન રહેવો જોઈએ ધરતી ઉપર, હું કરું ચોક્કસ. પણ ધામી સાહેબ જ્યારે તમે માંગણી કરી છે ત્યારે હું માંગણી નહીં કરું. અમને ગામડામાં સાધુ બ્રાહ્મણને તલગાજરડામાં ખળા ભેગા થાય ત્યારે માંગણીના આમંત્રણો આવતા હતા કે માંગણી લઈ જાઓ. સાધુ બ્રાહ્મણે કોઈની પાસે માંગણી કરી નથી. ખેડૂતો કહે કે પછી અમે બાજરો અમારે ઘરે લઈ જઈએ, તમે માંગણી, આવી માંગણીના વિનયો આવતા હતા અને પછી માંગણી માંગ. એટલે મેં સાહેબને કહું વિનય કરું સાહેબ કે પહેલાં હનુમાન પૂંછની મંજૂરી આપો, કારણ કે ત્યાં જવાતું જ નથી. હેલિકોપ્ટરથી જવાય, વળી કેવું 5 જણની મંજૂરી આપો, 10ની આપો, 20ની, 100થી અમે આગળ નહીં જઈએ. પણ તમે કે હા બાપુ કંઈક કરશું. અને એ કથાના આયોજક એમણે બોલાવ્યા. તરત એને બોલાવીને મુલાકાત આપી. મારી સાથે પણ ફોન ઉપર વાત કરી કે બાપુ અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ. મેં કીધું કોઈ નિયમ અમારા માટે તૂટવો ન જોઈએ. તમારા સરકારી નિયમમાં અમે ક્યાંય આડા ન પડીએ. સરળતાથી થતું હોય તો અમારે તો પવિત્ર ધર્મ લઈને, પવિત્ર અર્થ લઈને, પવિત્ર કામ લઈને અને પવિત્ર મુક્તિનો સંદેશ લઈને ત્યાં જવું છે. અને તમે ઉદ્ઘાટન કરવા આવજો એવું મેં. એટલે એ હનુમાનજી પૃથ્વી ઉપર એટલા માટે છે કે અહીંયા રામકથાનું ગાયન થતું રહે. બાપુને હું વિનય કરીશ કે અહીંયા 25-50 જે સાધુના બાળકો રહે એને કહેજો કે રોજ હનુમાનજીને જાદુ નહીં તો માણસનો ક્રમશઃ એક દોહો સંભળાવે, એની પાસે રહી અને માણસનો પાઠ તો જ આ રહેશે. નહીંતર પાછો અહીંથી ભાવનગરથી હનુમાન પૂછ જતો રહેશે. એટલે એને જો આપણે અહીંયા રાખવા હોય તો એને રોજ રામાયણ સંભળાવવું એ આપણે સાધુનું કર્તવ્ય છે. તો ધર્મ પાવિત્ર, અર્થ પાવિત્ર, કામ પાવિત્ર અને મોક્ષ પાવિત્ર હનુમાનજીને ખપે છે. પ્રેમ પાવિત્ર, પંચમ પુરુષાર્થ, જન્મ જન્મ રતિ રામ પદ, એવા હનુમાનજીનું સ્વરૂપ મારો સાધુ સમાજ, અમારો હરુભાઈ અને આ બધા કેટલી મોટી સેવા કરે છે. આમની તબિયત જોઈ, શરીરની સ્થિતિ જોઈ, આ ગરમી જોઈ ચિંતા થાય આપણને. પણ કેટલા રસ અને શ્રદ્ધાથી પ્રતિવર્ષ આ બધા વડીલોને સાથે રાખીને એ જગન્નાથ ભગવાનની રથયાત્રાનું કેન્દ્ર બિંદુ છે એક સાધુ, એનો હું આનંદ વ્યક્ત કરું. હું તો ખબર પૂછી લઉં, કારણ કે આ દિવસોમાં હું તો ક્યાંકનો ક્યાંક હોઉં જ ને, હું હાજર ન હોઉં, બીજે ગમે ત્યાં હોઉં એટલે હું બને ત્યાં સુધી ખબર પૂછું. અને મારા જેવી મારી મર્યાદામાં કાંઈ સેવા હોય તો આપ મને કહેજો, એવો વિનય પણ હું કરી દેતો હોઉં છું. તો એવા સાધુ સમાજે ભાવનગરમાં આવું શિક્ષણનું એક સ્થાન ઊભું કર્યું. અને સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી સર્વશાસ્ત્ર વિશારદ. વાલ્મીકી રામાયણમાં હનુમાનજી અને રામજીનું જ્યારે પહેલું મિલન થાય છે
ત્યારે હનુમાનજી જે રીતે રામની સાથે વાત કરે છે, ત્યારે રામજી લક્ષ્મણની સામે જોઈને કહે કે આ માણસ વેદોનો ભણેલો છે, આ માણસ જે બોલે છે એમાં ક્યાંય વ્યાકરણની ભૂલ નથી, એટલે બહુ જ પ્રજ્ઞાવાન માણસ છે. અને એટલે જ તુલસીએ કહ્યું બુદ્ધિમતામ વરિષ્ઠ, એવા હનુમાનજીને વિરાજમાન કર્યા છે. અને એ સાધુ સમાજના આ સ્થાનમાં અને આટલા બધા આપ મારા સાધુ સમાજને ઉત્સાહિત કરવા, એને વધારે ને વધારે આવા કાર્યો કરવા માટે આપ સૌ વડીલો અહીંયા આવ્યા છો. હું પણ એક સાધુના બાળક તરીકે આપ સૌનું સ્વાગત કરું. સાધુ, હમણાં દીદી નેહલબેન કહેતા હતા કે સાધુ માટે એમણે જે કંઈ થોડાક શબ્દો હોય, મારી દૃષ્ટિએ સાધુ સંજ્ઞા નથી. પછી આપણે લગાડી દઈએ કે સાધુ ફલાણા, સાધુ વિશેષણ નહીં, વિશેષ પણ નહીં કે વૈષ્ણવ, એટલે એક વિશેષણ તરીકે સાધુ આવી જાય, અથવા તો ઘણા પોતપોતાના નામને આગળ સાધુ લગાડી શકે, એમાં કોઈ ચિંતા પણ સાધુ એક સાધુના બાળક તરીકે મારી 70 વર્ષનું જે દર્શન છે સાધુઓની સમાધિનું, અને કોઈ કોઈ સમાધિએ આ તલગાજડી નાકે ધૂપ પણ લીધો છે, એટલો મારો એની સાથે નાતો છે, આત્મીય સંબંધ છે. એવા એક સાધુના બાળકના નાતે સાધુ નામ નથી, સાધુ વિશેષણ નથી, સાધુ કર્મ નથી, સાધુ ક્રિયાપદ નથી, સાધુ ઉપકરણ નથી, સાધુ અધિષ્ઠાન નથી, સાધુ ક્રિયમાણ નથી, સાધુ પ્રારબ્ધ નથી, સાધુ સંચિત નથી, સાધુ વર્તમાન નથી. સાધુ છે શું, જેનો હું આટલો બધો આનંદ લઉં છું, સાધુ પણ એ સાધુ છે શું? એ સાધુ ખાલી સ્વભાવ છે. સાધુ એટલે સ્વભાવ, ન નામ, ન ગુણ, ન કર્મ, ન ક્રિયા, કંઈ નહીં. સાધુ એટલે સ્વભાવ. પછી કોઈ પણ હોય, કોઈ પણ હોય. તુલસીદાસજી વિનય પત્રિકામાં આમ લખે કે કબ હું હોં એહી રહની રહુંગો. તુલસીજીએ લખ્યું, ભગવાનને પ્રાર્થના કરી કે ક્યારેક હું આવી રીતે જીવું. તો રામજીએ પૂછ્યું કોના જેવું જીવવું છે, કયા સ્વભાવમાં જીવવું છે. આપણે બધા જ પ્રભાવમાં જીવીએ છીએ. પ્રભાવ ન હોય તો પાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અને પ્રભાવ પાડવાનો જેણે જેણે પ્રયત્ન કર્યો એને સમાજે પાછા પાડ્યા છે. સ્વભાવ જ જીવંત છે, દુર્તિક્રમ છે. સ્વભાવનો બહુ જ, એટલે તુલસીદાસજીને રામજીએ પૂછ્યું કે કેવી રહેની રહેવી, તો તુલસીના શબ્દો છે કે શ્રી રઘુવીર કૃપાલુ કૃપાતે સાધુ સ્વભાવ ગહુંગો. હું સાધુ સ્વભાવમાં જીવું, મને સાધુનો સ્વભાવ પ્રાપ્ત. જગત ગાંધી પાસે સાધુ સ્વભાવ હતો, જાત તો જે હોય તે કાર્યો એણે જે કર્યા, વૈશ્વિક કાર્યો કર્યા ગાંધી, પણ ગાંધી પાસે સાધુ સ્વભાવ છે. વિનોબા પાસે સાધુ સ્વભાવ છે. અરવિંદ પાસે સાધુ સ્વભાવ છે. અરુણાચલમની ગુફામાં બેઠેલો રમણ, એની પાસે સાધુ સ્વભાવ છે. હવે દૂર દૂર ક્યાં જાઉં, આ હમઢિયાળામાં બેઠેલી આપણી ગંગા સતી પાસે સાધુ સ્વભાવ છે. તો બાપ સાધુ એટલે સ્વભાવ. હવે પ્રશ્ન એ થાય કે સાધુનો સ્વભાવ કેવો હોવો જોઈએ? કહી શકન શારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ. રામજી સાધુના સ્વભાવનું વર્ણન કરતાં કરતાં અટકી ગયા કે હું નહીં કહી શકું, ખાલી સાધુ 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 બોલીને ચૂપ થઈ ગયા. તો આ કયા સ્વભાવની આપણે વાત કરી રહ્યા છીએ, સંવાદ કરીએ, કયો સાધુનો સ્વભાવ? 4 વસ્તુ સાધુના સ્વભાવ, 4 વસ્તુ. એક, એનું ગમે તેટલું બીજાએ બુરું કર્યું હોય છતાંય કોઈને ખબર ન પડે એમ રાતે ઉજાગરો કરી 2 દીવા કરી અને જેણે બુરું કર્યું હોય એના કલ્યાણ માટે માળા ફેરવતો હોય, એ સાધુ સ્વભાવ. એક. બીજું, પોતાના ગુણનો પ્રભાવ સમાજ ઉપર પાડવા માટે જેણે કોઈ દિવસ કોઈ નેટવર્ક ન ગોઠવ્યું હોય કે મારો આ પ્રભાવ, કોઈ દિવસ, એ કોઈ દિવસ નહીં. આ બીજો સ્વભાવ. ત્રીજો સ્વભાવ, બીજા ઉપર ઉપકાર કર્યો હોય, એ સ્વપ્નમાં કોઈને કીધું ન હોય કે મેં આ ઉપકાર કર્યો. અને ચોથો, પોતાના આશ્રય આવેલા હોય એનો દોષ કોઈ દિવસ ન જોયો હોય કે ગમે તેવો હોય મારા શરણે આવ્યો છે. મેં એક વખત કહેલું કે આપણામાં કેટલી કમજોરી છે એનો બહુ વિચાર ન કરવો, નહીંતર ડિપ્રેશન આવશે. આપણે કોના ખભા ઉપર બેઠા છીએ એ મજબૂત ખભાનો વિચાર કરવો. આપણે તો કમજોર છીએ, માયાવી છીએ,
પણ જેનો આશ્રય મળ્યો છે એનો. હમણાં એક મારી પાસે યુવાન સાધુ આવ્યા, ગાંધીનગરમાં એમણે આશ્રમ કર્યો છે, બહુ ઉત્સાહી છે, નામ તો બીજું છે, બીજા પહેલાંમાંથી આવે છે, પણ સાધના કરે છે. મને કહે બાપુ તમે મારા આશ્રમનું નામ આપો. ભાઈ મેં કીધું ભાઈ મારું કામ નહીં બાપા, અમે ગૃહસ્થ માણસ, સંસારી માણસ, અને હું તમને કેમ આપું? અમે માંડ ગૃહસ્થાશ્રમ પાળીએ છીએ, એમાં નવો આશ્રમ હું ક્યાં તમને આપું? તો બાપુ મેં ના આપ્યો. અડધો કલાક હું ચૂપ રહ્યો, પણ હવે એનો આગ્રહ એવો કે તમે કોઈ પણ નામ આપો. એટલે મેં એને કહ્યું આશ્રમ રહેવા દો. એને પહેલું લાગ્યું કે આશ્રમનો આટલો બધો મહિમા છે. આપણા હર્ષ બ્રહ્મ ભટ્ટ તો એમ કહે કે શ્રમ કરો ઓ સંતજી, આશ્રમ નહીં. એ સાધુ વિનોબાની જેમ શ્રમ કરો, આશ્રમ નહીં. એવું હર્ષ બ્રહ્મ ભટ્ટની એક ગઝલ છે. તો મેં એને કહ્યું કે ભાઈ આશ્રમનું નામ તો હું ન આપી શકું, તમારા ગુરુને પૂછો. મેં એને કહ્યું કે બહુ આગ્રહ, તો મેં એને નામ આપ્યું ભજન આશ્રય. ભજનને ભરોસે રહેજો, ભજનને. હમણાં છેલ્લો સર્વે મેં લોકભારતીના અરુણભાઈ દવે પાસેથી સાંભળ્યું, ડૉક્ટર અરુણભાઈ. એમણે કહ્યું કે બાપુ છેલ્લો સર્વે જે આખી દુનિયાનો નીકળ્યો છે એમાં 1% માણસો પોતાને મનગમતી પ્રવૃત્તિ કરે છે, બાકી બધી જ પ્રવૃત્તિઓ મજબૂરીથી થઈ રહી છે. કાં તો કોઈકના દબાણથી, કાં તો આપણા જીવનના અનેક પ્રોબ્લેમ હોય એના માટે આપણે ન ઈચ્છવા છતાંય એવા મનગમતી પ્રવૃત્તિ આખા જગતની જેટલી અબજ વ્યક્તિ હોય એમાં 1% જ મનગમતી પ્રવૃત્તિ કરે છે. સાધુની મનગમતી પ્રવૃત્તિ આ છે કે જેણે ખરાબ કર્યું હોય એના માટે ભજન કરવું, પોતાના ગુણોનો પ્રભાવ પાડવા માટે કોઈ દિવસ નેટવર્ક ન ગોઠવવું, આશ્રય આવેલા હોય એના દોષનું કોઈ દિવસ દર્શન ન કરવું, અને કોઈને સહાય કરી હોય તો એને ભૂલી જવું. આવો સ્વભાવ એ સાધુતા છે. એવા કળિયુગ છે ભાઈ. હું ગમે એટલા સાધુઓના વખાણ કરું તો પણ કળિયુગનો પ્રભાવ તો બધાને લાગુ પડ્યો છે. મોરારી બાપુ ગમે તેટલી કથાઓ કરે પણ આ ગરમી છે મને પરસેવો તો થાય જ. હિમાલયમાં હું આમનામ રહી શકું છું કારણ કે મારું શરીર પરમાત્મા એવું બન્યું છે. 14,000 ફૂટે હું ગરમ નથી પહેરતો, એ મારો વટ નથી, પણ મારા શરીરને પરમાત્મા એવું બનાવ્યું છે. પણ છતાંય ઠંડી તો લાગે. ઋતુ મોસમ અસર કરે. વરસાદમાં આપણે પલળીએ એવું ન, એમ કલિયુગનો પ્રભાવ બધા જ ક્ષેત્રને લાગુ પડ્યો છે. એમાં આપણે આવી જઈએ, એ પ્રભાવ આપણા ઉપર ન આવે અને આપણો સ્વભાવ અકબંધ રહે તો શું ન થાય? અરુ બાપુ, આપ કહો છો કે આટલી રકમ ભેગી થઈ જાય અને પછી એમાંથી ચાલ્યા જ કરશે, અને કદાચ ક્યારેક તકલીફ થાય તો મારી મર્યાદા મને કહેજો. બીજું તો હું શું કરું? જો અમારા ભક્તિરામ બાપુએ 21,000નો ચેક આપી દીધો. અમારો આ ભાણિયો છે એમણે એની માતા રસીલાબેનના નામનો ચેક આપ્યો. બાપુ હમણાં બધાના નામ આપતા હતા. હું કોઈ ચેક બેક નથી આવતો, નથી ચેક આપવાનો, નથી ચેક કરવાનો કે બધું કેમ ચાલે છે એમાંથી બેમાં. પણ બાપુ સાધુના છોકરા તરીકે મને કોઈ કહેશે કે બાપુ કંઈક સેવા કરવી છે તો હું તુરંત આંગળી ચીંધીશ. એટલે કાંઈ પણ હોય તો આપ મને નિસંકોચ કહી શકો છો, મારા સાધુ સમાજને કહી શકો છો. આ બધા શ્રીયામ પાદુકા સૂત્ર એમ કહે કે સાધુની પાદુકા લક્ષ્મી હોય છે, લાકડાની નથી હોતી. આ હું નથી કહેતો. શ્રીયામ પાદુકા જેની ચાંખડી લક્ષ્મી હોય છે. બાપુ વિષ્ણુના તો પગ લક્ષ્મી દગાવે પણ સાધુની તો પાદુકા બને છે. આ હું નથી કહેતો. શ્રીયામ પાદુકા આવું શાસ્ત્રોએ કહ્યું છે. ત્યારે હવે અષ્ટસિદ્ધિ નવનિધિ દાતા જેવો હનુમાનજી બિરાજે છે એટલે આપ ચિંતા ન કરતા, તબિયત સાચવજો અને દર વર્ષે રથયાત્રા કરજો, પાટોત્સવ કરજો, અને આ બધા વડીલો આપણો ઉત્સાહવર્ધન કરવા આવશે. મારી મર્યાદામાં કંઈ પણ હોય તો આપ મને ચોક્કસ કહી શકો છો. અને છેલ્લે 5મો તલગાજરડા દ્વારા સાધુ સ્વભાવ કહીને વાત પૂરી કરી. કયો? આપણી મનગમતી પ્રવૃત્તિ કઈ? મોરારી બાપુની મનગમતી પ્રવૃત્તિ કઈ?
એક ટકો જ જો આખી દુનિયામાં મનગમતી પ્રવૃત્તિ થતી હોય, બાકી બધી જ મારે ને તમારે બાધ્યતા હોય, મજબૂરી. અને જેને મનગમતી પ્રવૃત્તિ કરવાનું મળ્યું, સાહેબ એને કોઈ દિવસ થાક નથી લાગતો, કારણ કે મનગમતું કરે. લાગણી ચારેય બાજુથી આવે એવા સમયે હું એટલું જ કહું કે મનગમતી પ્રવૃત્તિ, મારી પાસે મારી મનગમતી પ્રવૃત્તિ છે અને તે રામકથા, એટલે મને થાક નથી લાગતો. ભજન તો હું કેટલું કરું એ મારો આત્મા જાણે, મારી સમાધિઓ જાણે. મારા દાદાની પાઘડી અને આપેલી પોથી અને એની આપેલી પાદુકા, એ ત્રણ સાક્ષીને રાખીને બોલું છું. પાઘડી, પોથી અને એ તો આપણે જાણીએ, પણ થાકતા નથી. એટલે ઘણા પૂછે ક્યારે રિટાયર થશો, ક્યારે નિવૃત્ત થશો. હું વિનોદમાં કહું, પહેલાં તારા બાપાને નિવૃત્ત કર, પછી મારી પાસે. વિનોદમાં સાહેબ મનગમતી પ્રવૃત્તિ કરશે એને થાક નહીં લાગે. સાધુની મનગમતી પ્રવૃત્તિ છે ભજન. આપણી મનગમતી પ્રવૃત્તિ. અને હું હમણાં જ કહેતો હતો કે બાપુ ભજન લખાય. ઘણા લોકો ભજન લખે છે, લખ્યા જ છે. લખાય તો વંચાય, નહીંતર કેમ વંચાય? સુરદાસે પદરચના કરી, મીરાની રચના, નરસિંહ મહેતાની રચના, કેટલા ભક્તોએ સંતોએ પદો લખ્યા છે. લખાય તો વંચાય. અને સાચું લખાય ત્યારે કે જ્યારે ભજન લખાઈ ગયું હોય, ઓળખાઈ ગયું હોય, સમજાઈ ગયું હોય, આમાં ગમ પડી ગઈ હોય, આપણે એને કળી લીધું હોય, ભજન લખાય તો વંચાય તો એના ઉપર વાતચીત થાય, વિચાર વિમર્શ થાય, એના ઉપર PhDની ડિગ્રીઓ લેવાય, ભજન સંભળાય. આ દીપક બેઠો છે, છોકરો ભજન ગાય છે, પ્રેમથી ગાય છે, હૃદયથી ગાય, ભજન ગવાય, ભજન સંભળાય. આ બધા ભજનના ક્ષેત્રો છે. પણ મને કહેવા દો, એ બધા કરતાં ઊંચું ભજન છે. લખાય વંદન, વંચાય વંદન, ગવાય વંદન, ચર્ચાય વંદન, શિબિરો યોજાય વંદન. એ બધું જ આવકાર્ય છે, થવું જ જોઈએ. એના ઉપર કોઈ ડૉક્ટરી કરે કબૂલ, પણ મારી દૃષ્ટિએ એટલે અમારી નિંબાર્કી પરંપરાની જે આખી રેન્જ છે, ભજન આ બધું જ છે. પણ અંતે ભજન ખવાય, ભજન ખાવું જોઈએ, ભજન આહાર બનવો જોઈએ. તેથી અમારે નિંબાર્કી પરંપરામાં જ્યારે ધામ ક્ષેત્ર પૂછવામાં આવે, હવે તો કોઈ પૂછતું નથી, નહીંતર એમ પૂછે કે બોલો તમે નિંબાર્કી, વલ્લભી પરંપરા, શંકરાચાર્ય પરંપરા, મધ્વી, કઈ પરંપરામાં તો તમારા ધામ ક્ષેત્ર બતાવો. તો અમારે કહેવું પડે કે અમારું ધામ મથુરા, અમારું ક્ષેત્ર વૃંદાવન, અમારી દેવી રૂકમિણી, અમારો વેદ સામવેદ, અમારું ગોત્ર અચ્યુત. પછી આચાર્ય એમ પૂછે કે તમારો ખોરાક શું? ત્યારે આ જ બોલવું પડે છે. આજે પણ હરિનામ આહાર. અને આ સૂર્યથી નીકળેલી વિચારધારા સમઢિયાળા સુધી પહોંચી. અને આ ગંગા સતીમાં એમ બોલ્યા, જેને સદાય ભજનનો આહાર, સાધુની મનગમતી પ્રવૃત્તિ છે ભજનને ખાવું. આ મણકા માળાના ફેરવીએ તો આમ કોઈ આમ કરે છે? મણકો અંદર છે, એક મણકો ખાવાનો છે હરિનામની અંદર. આમ બહાર કાઢો એ તો ઉલટી છે, એ તો બમન છે, એ તો જોવું ન. અંદર પચાવવા માટે એવું કાર્ય વૈશ્વિક ત્રિભુવનીય કામ કરનારા જે સાધુ સમાજો કોઈ પણ સમાજમાંથી આવ્યા હોય, એવા સાધુ સમાજનું બિરદ લઈને હું ને તમે હનુમાનજીનું પાવિત્ર્ય લઈને સાધુ સ્વભાવને વધારે કેળવીએ. વિશેષ કંઈ નહીં કહેતા. હું આવી શક્યો અને હું આવું છે, સવાલ જ નથી, આવું છે. થોડોક સમયનું આમ કરવું પડે, બાકી લગભગ હું બધે જ જાઉં છું. તો સાધુ સમાજમાં તો આવું બધી જ જગ્યાએ હું હોઉં છું સાહેબ. હા ના, ઉમાશંકર જોશીના ગામમાં જાહેર કરી મેં જ કે હવે હું કોઈ પ્રોગ્રામમાં નહીં જાઉં, મને ગમતું હશે ત્યાં જઈશ, બાકી વ્યાસપીઠ અને હું બહુ 70 વર્ષથી હું ફર્યો છું, આ કામ કર્યું છે. હવે એમ આ બુધોભાઈ મને ઠપકો આપે કે હવે શાંતિ રાખો, હવે બેસો. હું એને કહું કે તું શાંતિ રાખ. એવું અમારે હામાં શાંતિની લેવડ દેવડ છે. તો છતાંય મારા સાધુનું કામ હોય, અમુક લોકમંગલનું કામ હોય, તો વળી પાછો મને જવું ગમે છે.
સાક્ષી થવું ગમે. હું આવું એટલે આપ તો મારા તરફ સદભાવ છે એટલે રાજી થાવ જ, પણ આપ સૌને મળીને ખૂબ રાજી થાઉં છું. આ સ્થાનના મહિમા ઉત્તરોત્તર વધે. અને અમારે આ ભક્તિરામ બાપુ એમ કહે કે મંદિરો બંધાય છે ગામડે ગામડે, પણ દર્શન કરનારા ઊભા નથી થયા. દર્શન કરનારા ઊભા થવા જોઈએ. ગાંડાનો આશ્રમ રાખે, ડાયાનો નથી રાખતા. વાત તો મહત્વની છે કે દર્શન કરનારા ગોતવા પડે. હવે તો ઓલા મશીન આવી ગયા, હાનની આરતી ઉતારવા માટે નગારું એની મેળાએ વાગડે, ઝાલર એની શંખ એની મેળાએ ફૂલે, કાંઈ એમનું ચાલે. અને મેં જોયું છે ગામડામાં સંધ્યા આરતી ન થઈ હોય ત્યાં સુધી ગામના લોકો બેઠા હોય, નવકુંકરી રમતા હોય, ચા પાણી પીતા હોય, બીડી બીડી પીતા હોય, આખા ગામની સારી ચર્ચા કરતા હોય, જે કરતા હોય તે એ બધું કરતા. પણ જેવું રામજી મંદિરની ઝાલર વાગે, ઓહો હો લ્યો ઝાલર ટાણું થયું એમ કરીને ઘરે બી યાદ એટલે તમે અંદર જા. એવા સમયે દર્શન કરનારા માણસો ઊભા કરો. રામાયણની કથા એટલા માટે કરું છું કે એણે માણસો ઊભા કર્યા. કારણ કે રામ માણસ બનીને માણસો ઊભા કરે છે. માણસ દેવતા માણસોને નહીં બનાવી શકે. કાં તો માણસ ઘણા દેવ બની ગયા છે, મોટા બની ગયા છે, માણસો ઊભા નથી કરી શક્યા, ભેગા કરી શક્યા, ઊભા નથી કરી શક્યા. ભેગા કરવા સહેલા છે, ઊભા કરવા કઠિન. તો ઊભા તો એ કરી શકે જે પોતે માણસ બનીને, તુલસી શું કહે છે, લીન મનુજ અવતાર. એ ધારત તો કોઈ પણ અવતારમાં રાવણ આદિનો વિનાશ કરીને પાછો યદગતવાન નિવર્તનથી ત્યાં જતો રહે. પણ લીન મનુજ અવતાર, મનુષ્યનો રૂપ લઈને. અને એટલે જ તુલસીદાસજી રામચરિતમાનસનો અંતિમ શબ્દ જે વાપરે છે, દહ્યંતીનો માનવાહા. આ માનવનો ગ્રંથ છે, આ માણસને ઊભા કરવાનો ગ્રંથ છે. આપણને માણસ ખપે છે. અને ભારતના ઋષિમુનિઓએ, ભારતના સનાતન ધર્મના ગ્રંથોએ માણસોને ઊભા કરવાનું કામ કર્યું છે. સાધુ સમાજે આ કામ કર્યું છે. આપણે આપણી મર્યાદામાં આવું કરતા રહીએ. વિશેષ કંઈ નહીં કહેતા હું મારો રાજીપો વ્યક્ત કરું છું. મંચ ઉપર બેઠેલા સૌ પૂજ્ય ચરણ વડીલો, આપ સૌને પ્રણામ કરીને જય સિયારામ.